નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. વિધાનસભામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આપવા બાબતે કાંકરેજ ધારાસભ્યની રજૂઆત. કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકમાં ઘઉં, રાયડો, તમાકુ, બટાટા, એરંડા, ડુંગળી વગેરે પાકોનું વાવેતર કરેલ છે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો મળી રહ્યો નથી અને તે પાકો યુરિયા ખાતર વગર થઈ શકે તેમ નથી, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ પારાવાર વધી રહી છે. તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તે માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આપવા કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરે કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર દ્વારા રજૂઆત કરી. છેલ્લા ઘણા સમયથી મારા મત વિસ્તારમાં ઓગળ તાલુકો અને કાંકરેજ તાલુકો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. ક્યાંક ખાતરનો કાળા બજાર ચાલી રહ્યો છે, ક્યાંક ખાતરના વધારે રૂપિયા લઈ અને ચોરી છુપીથી ખાતર આપવામાં આવી રહ્યું એવું ક્યાંક દેખાઈ રહ્યું છે. એવી ખેડૂતો વાત મારી જોડે કરી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેલ કરી અને વિનંતી કરી છે કે કાંકરેજ વિધાનસભા, ઓગળ તાલુકો, કાંકરેજ તાલુકો સમગ્ર જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે.